વડોદરા આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારનો વાત કરીએ તો અમદાવાદ બાદ વડોદરા કોર્પોરેશન પણ પેઇંગ ગેસ્ટ ચલાવનારા સામે વસૂલશે ટેક્સ। વડોદરા શહેરમાં પણ અનેક કોલેજોમાં વિદ્યાર્થીઓ આવે છે ભણવા। બહાર ગામથી ભણવા આવતા વિદ્યાર્થીઓ રહે છે પેઇંગ ગેસ્ટ તરીકે। કોર્પોરેશન ટૂંક સમયમાં ટેક્સ વસૂલાત માટે બહાર પાડશે પરિપત્ર। આસિસ્ટન્ટ રેવન્યુ ઓફિસર સુરેશ તુવરનું નિવેદન। તમામ વોર્ડ અને રેવન્યુ ઓફિસરોને સૂચના આપશે તો પૂર્વ વિપક્ષ નેતા અમીર રાવતનું નિવેદન। ભાડુઆત માટે જે નિયમ હોય તે જ નિયમ પેઇંગ ગેસ્ટમાં લાગુ પડશે। માત્ર પેઇંગ ગેસ્ટ હોસ્ટેલોને કોમર્શિયલ ટેક્સ લાગુ પડશે। શહેરમાં આસપાસમાં કોલેજો આવેલી છે, ઇન્સ્ટિટ્યૂટો આવેલી છે, બધા બાર-બારથી લોકો વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય છે। કોર્પોરેશનમાં ભાડેથી મકાન આપ્યા હોય અને મૂળ માલિક, હવે વેરો ઓલમોસ્ટ સેમ જ છે। ઇન ધેટ કેસ પેઇંગ ગેસ્ટ બી એક ભાડાનો પ્રકાર જ છે અને મકાન ભાડેથી રહેતા હોય તો એક મકાનમાં 2 કે 3 વિદ્યાર્થી રહેતા હોય કે એક ફેમિલી રહેતું, ઇટ ઇઝ વન એન્ડ સેમ। હા, જો તમે ભાડુઆતના માટે જે નિયમ લાગુ કર્યો હોય એ નિયમ એમાં લાગુ પડે। બાકી કોમર્શિયલ હોસ્ટેલ જેવું તો પેઇંગ ગેસ્ટ તરીકે હોતું નથી। 1-2 વિદ્યાર્થી કે 3 વિદ્યાર્થી કમ્બાઈન થઈને ભાડું ચૂકવતા હોય છે। મોટા ભાગે અમે એ રીતનું જોયું છે। હા, કોમર્શિયલી કોઈ હોસ્ટેલ ચલાવતું હોય તો એના પર કોમર્શિયલ અમુક વિદ્યાર્થીથી વધારે સંખ્યામાં વિદ્યાર્થી હોય તો એમની સેફટી સિક્યોરિટીના તમામ કોમર્શિયલ નિયમો લાગુ પડે। ખાસ કરીને વાત કરીએ અમદાવાદમાં પીજી ઉપર સપાટો બોલાવે છે પેઇંગ ગેસ્ટના જે મકાનો ભાડે આપતા હોય છે। આપણા વડોદરાની અંદર પણ અઢળક મકાનો આવી રીતે ભાડે મળતા હોય છે પેઇંગ ગેસ્ટમાં। કઈ રીતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રહેણાંક મિલકતો હોય અને જો એને રેન્ટ પર આપેલી હોય તો તેને રેસિડેન્સ પર્પઝ માટે કાયમી ધોરણે કોઈ ફેમિલીને આપી હોય તો તેના માટે કોઈ વધારાનો ચાર્જ નથી। પરંતુ જો પેઇંગ ગેસ્ટ તરીકે એનો કોમર્શિયલ હેતુનો ઉપયોગ થતો હોય તો ચોક્કસથી એને કોમર્શિયલ આકારણી ગણીને એને વેરો વસૂલ કરવા પાત્ર થાય છે। આવા મકાનો અંગે ચકાસણી કરવા જે તે વોર્ડ ઓફિસરને જણાવવામાં આવશે અને આવા ઇસમો માલુમ પડશે તો તેની અમે ચોક્કસથી કોમર્શિયલ વેરો લાગુ કરવામાં આવશે। વર્ષોથી આ રીતની પેઇંગ ગેસ્ટો ચાલે છે વડોદરા શહેરની અંદર, તેમ છતાંય કોર્પોરેશન આજ દિન સુધી એક બી પેઇંગ ગેસ્ટની ઉપર ચોક્કસથી આવા પેઇંગ ગેસ્ટ પ્રકારનો કોમર્શિયલ ઉપયોગ કરતા હશે તો તેવાની ચકાસણી કરવા માટે એ તરફથી એક પરિપત્ર કરીશું અને આવા પેઇંગ ગેસ્ટને આઈડેન્ટિફાઈ કરીને તેનો કોમર્શિયલ વેરો આપવાની કાર્યવાહી કરવામાં આવશે।